નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરતા જૂની ચલણી નોટોના કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાલનપુર એરોમા સર્કલ નજીકથી 7 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સોની પાસેથી ₹500 અને 1000ના દરની કુલ ₹19,77,500 ની કિંમતની જૂની ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો જૂની ચલણી નોટોની હેરાફેરી કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જ્યારે આ શખ્સો એરોમા સર્કલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યા હતા. પોલીસે આ પ્રમાણે 7 આરોપીની અટકાયત કરી છે અને જૂની ચલણી નોટોના કારોબાર અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આ નોટો ક્યાંથી લાવવામાં આવી હતી અને કોને પહોંચાડવાની હતી તે દિશામાં તપાસ કરી રહી છે. ગઈકાલે એટલે કે તારીખ 28/2/2025ના સાંજના સમયે બનાસકાંઠા એસઓજીને બાતમી મળે છે કે ડીસા બાજુથી કોઈ એક અર્ટિકા કાર આવે છે જેની અંદર ભારતીય બનાવટની ચલણી નોટો કે જે નોટબંધી ટાઈમે 500 અને 1000ની નોટો છે એ બંધ થઈ ગયેલી છે. એ નોટો લઈ અને અમુક માણસો પાલનપુર તરફ આવે છે. એટલે બનાસકાંઠા એસઓજી ટીમે વોચ ગોઠવી અને એરોમા સર્કલ ખાતે એ અર્ટિકા રોકાવેલ અને અર્ટિકામાં ચેક કરતા 500 અને 1000ની જે જૂની ચલણી નોટો છે કુલ મળીને મુદ્દામાલ 19,77,000નો તેમાંથી અર્ટિકામાંથી મળી આવે છે. અને એમાંથી જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવે છે 7 આરોપી, એ આરોપીઓના નિવેદન લેતા એવું જણાય છે કે ચલણી નોટો ડીસાથી હિંમતનગર બાજુ જઈ રહેલી હતી. એટલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે એનસી દાખલ કરેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે.